So, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualified Commerce Educator છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આપણે જીસેટ 2024 કોમર્સ પેપર 2નો પાર્ટ 1 સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધો છે. હવે શરૂ કરીએ છીએ પાર્ટ 2, જેમાં આપણે પ્રશ્ન નંબર 26થી 50 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજવાના છીએ. હંમેશાની જેમ જ અહીં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે અને તે ટોપિકનું સંપૂર્ણ કોન્સેપ્ટ પણ સરળ ભાષામાં આપણે સમજવાના છીએ. તેથી તમારી જીસેટ અને યુજીસી નેટની તૈયારી વધુ મજબૂત બને. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ જીસેટ પેપર 2 કોમર્સ પાર્ટ 2. પ્રશ્ન નંબર 1. Which of the following is true about annual budget prepared by the government of India? નીચેનામાંથી કયું ભારતીય સરકાર દ્વારા તૈયાર થતા વાર્ષિક બજેટ માટે સાચું છે એ કહેવાનું છે, બરાબર. તો નીચે આપણાને ઓપ્શન આપેલા છે. એ, it is a part of the fiscal policy of the government. It is a part of the monetary policy of the government. It is a part of the money saving policy of the government. It is a part of the commercial policy ઓફ ધ ગવર્મેન્ટ, બરાબર. એટલે આ કેનો ભાગ છે જે આપણે એન્યુઅલ બજેટ બનાવી છે એમાં પૂછેલું. મોનેટરી પોલિસી ઉપર તમને ખબર પડી જાય કે પૈસાને લગતું, બરાબર. તો એ તો નહીં જ આવે. મની સેવિંગ પણ નહીં આવે અને કોમર્શિયલ પોલિસી પણ નહીં આવે. પણ એના પહેલાં આપણે જોઈ લઈએ શા માટે નથી આવડતું. આપણે કોન્સેપ્ટ જ જોઈ લઈએ, બરાબર. તો શું કહેવા માગે છે આ કોન્સેપ્ટ આપણાને? પહેલાં તો ફિસ્કલ પોલિસી એટલે શું? તો ફિસ્કલ પોલિસી શું છે? તો સરકાર દ્વારા જે પણ આપણે કર, સરકારી ખર્ચ કે ઉધાર દ્વારા જે અર્થતંત્રને નિયંત્રિત કરવાની એક નીતિ છે ને એને આપણે શું કહીએ છીએ? ફિસ્કલ પોલિસી કહીએ છીએ, બરાબર. તો ગવર્મેન્ટના જે એન્યુઅલ બજેટ બહાર પાડે છે ને એના માટેનું આ જ મેઇન એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એને જ આપણે ફિસ્કલ પોલિસી કહીએ. એટલે આપણો જવાબ શું થશે? તો કે ફિસ્કલ પોલિસી, બરાબર. તો બજેટ વિશે, બજેટ શું છે? તો કે એન્યુઅલ બજેટ એ ફિસ્કલ પોલિસીને અમલમાં મૂકવાનું મુખ્ય સાધન એટલે મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો કે ઇફેક્ટ ફિસ્કલ પોલિસી છે, બરાબર. તેમાં સરકાર જાહેર કરે છે કે કેટલો ટેક્સ વસૂલવો, કેટલો સરકારી ખર્ચ કરશે, કેટલું બોરોવિંગ થશે, કયા ક્ષેત્રમાં કેટલી ગ્રાન્ટ અથવા તો સબસિડી આપશે, એ બધી વસ્તુ નક્કી કેમાં કરવામાં આવે છે? તો કે એ બજેટમાં કરવામાં આવે છે, બરાબર. અને એનો અમલ કેના દ્વારા થાય છે? તો કે એ ફિસ્કલ પોલિસી દ્વારા એનો અમલ કરવામાં આવે છે, બરાબર. બજેટમાં આપણે ટેક્સ, પછી એક્સપેન્ડ, બોરોવેન્સ, ગ્રાન્ટ એ બધી વસ્તુ નક્કી કરવામાં આવે છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતીય કલમ 112 મુજબ આપણે શું એન્યુઅલ બજેટ તૈયાર કરીએ છીએ, જે એન્યુઅલ ફિનાન્સ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. ફિસ્કલ પોલિસીના ઉદ્દેશ્ય શું છે? તો કે આર્થિક વિકાસ કરવાનું, રોજગારનું સર્જન કરવાનું, કિંમત સ્થિરતાનું, બરાબર. તો એવા બધા એના ઉદ્દેશ્ય છે ફિસ્કલ પોલિસીના. ફિસ્કલ પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા, સાધનો ક્યાં ક્યાં છે? તો કે વાર્ષિક બજેટ છે, કરવેરો, સરકારી ખર્ચ, સરકારની ઉધાર કેટલું છે, સરકારી ઉધાર, પછી ઘાટાની નાણાકીય પૂર્વી, એ બધી વસ્તુ કેની છે? તો કે ફિસ્કલ પોલિસીના સાધનો છે, બરાબર. એની વિશેષતા શું છે? તો કે દર વર્ષે તૈયાર થાય છે બજેટ અને એક નાણાકીય વર્ષને એ આવડી લે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું, બરાબર. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે અને સંસદમાં નાણાં પ્રધાન દ્વારા રજૂ, એટલે જે આપણે નાણાંને ફિનાન્સ મિનિસ્ટર હોય એ પ્રેઝન્ટ કરે છે, બરાબર. તો આ વાત કેની થઈ ગઈ? તો કે ફિસ્કલ પોલિસીની, બરાબર. તો આમાં આપણને ક્વેશ્ચન શું પૂછેલું? પ્રિપેર બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ અબાઉટ, એટલે એના વિશે કયું છે વાર્ષિક બજેટ માટે સાચું છે? તો એ સરકારનો એક પાર્ટ છે. કેનો પાર્ટ છે? તો એ આપણે કહેવાનું. તો એ ફિસ્કલ પોલિસીનો એક પાર્ટ છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, બરાબર. નાણાકીય નીતિ નથી. નાણાકીય નીતિમાં આપણે શું કરીએ છીએ? તો કે એમાં આપણે મોનિટરી કંટ્રોલ રાખીએ છીએ બેંક રેટ દ્વારા, અથવા તો અલગ અલગ જે આપણે CSR છે, SLR છે, એ બધા રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, એના દ્વારા આપણે અલગ અલગ કંટ્રોલ રાખી છે. તો એ મોનિટરી પોલિસીમાં આવે. તો એ આનો કંઈ ભાગ છે નહીં. એન્યુઅલ બજેટનો ભાગ કયો છે? તો કે ફિસ્કલ પોલિસી, બરાબર. તો આપણે જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. મેચ ધ ફોલોવિંગ આપણને આપેલું છે, મેચ કરવાનું છે.
સેકન્ડરી ડેટા સોર્સ આપેલો છે, પ્રાઇમરી ડેટા સોર્સ આપેલો છે, ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા, ઇન્ક્લુઝિવ મેથડ ઓફ ધ ડેટા કલેક્શન, બરાબર. અને આ બાજુ આપણને અલગ અલગ ડેટા કલેક્શન એના ટાઈપ્સ આપેલા છે ને આ બાજુ આપણને કીધેલું છે કે કી પ્રાઇમરી છે, કી સેકન્ડરી છે. હવે પહેલાં તો હું તમને કહી દઉં સેકન્ડરી સોર્સ એટલે શું ને પ્રાઇમરી સોર્સ એટલે શું. આપણે રિસર્ચમાં કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવા જઈએ છીએ, સર્વે કરવા જઈએ છીએ, તો આપણે રૂબરૂ ખુદ જઈને જે વસ્તુ નોંધશું અથવા તો જે ડેટા લેશું એને આપણે પ્રાઇમરી ડેટા કહેવામાં આવશે, બરાબર. અને આપણી પાસેથી કોઈ બીજા આપણી ફ્રેન્ડ હોય એમ કે મને તારો ડેટા યુઝ કરવા દે તો આપણે એને દઈ દેવું તો એના માટે એ ડેટા કેવો થઈ જાય સેકન્ડરી. આપણા માટે આપણો ડેટા કેવો થશે તો કે પ્રાઇમરી. સેકન્ડરી ડેટા એટલે કે આપણે બીજા પાસેથી લીધેલો ડેટા, બરાબર, એને આપણે સેકન્ડરી ડેટા કહેવામાં આવે છે. તો આ સેકન્ડરી અને પ્રાઇમરી ડેટા હતું, બરાબર. ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા એટલે એમાં શું કરવામાં આવે તો કે આપણે અલગ અલગ એના વર્ગ અથવા તો અમુક સમૂહ પ્રમાણે એને અલગ અલગ તારવીએ છીએ, તો એને આપણે શું કહેવામાં આવે છે ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા કહેવામાં આવે છે, બરાબર. અને એના પછી આવે એકલું એટલે માહિતી એકઠી કરવાની વિશિષ્ટ પદ્ધતિ, તો એ આપણે કઈ રીતના કરીએ છીએ તો કે અલગ અલગ આપણે સ્ટેટિસ્ટિકની રીતે કરીએ છીએ, તો એની વાત છે. તો આમાં આપણને જોડકણા જોડવાના છે. તો પહેલું આપણને આપેલું છે સેકન્ડરી ડેટા, તો એમાં શું આવે ક્વેશ્ચનરી આવશે, અરેન્જડ ડેટા ઇન ધ ગ્રુપ ની ક્લાસમાં. સી આપેલું છે અપર લિમિટ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ, લોઅર લિમિટ ઓફ ધ સક્સીડિંગ ધ ક્લાસ ઇન્ટરવલ. અને ડી આપેલું છે ગવર્મેન્ટ પબ્લિકેશન. તો આમાંથી આપણો જવાબ શું થશે એ આપણે કહેવાનું છે, બરાબર. હવે જો મેં તમને શું કીધું કે સેકન્ડરી ડેટા એટલે કે બીજા પાસેથી લયેલો છે, બીજા પાસે ડેટા પડેલો હોય પહેલેથી ને સંગ્રહ થયેલો હોય, એને લીધેલો ડેટા હોય ને એ પછી આપણે ઉપયોગ કરીએ તો એને આપણે સેકન્ડરી કહેવામાં આવે છે. તો સેકન્ડરી ડેટા આપણો શું થઈ જાય તો કે ગવર્મેન્ટ પાસેથી ગવર્મેન્ટે જે વસ્તુ પહેલાં એને સર્વે કરેલો હોય અને એ પછી એની વેબસાઇટ ઉપર રાખેલો હોય અને આપણે પછી યુઝ કરીએ તો એ આપણા માટે શું થઈ જાય સેકન્ડરી ડેટા, બરાબર. તો એ આપણને ખબર પડી ગઈ કે એ સેકન્ડરી ડેટા. હવે પ્રાઇમરી ડેટા કેને કહેવામાં આવે છે આપણે પ્રથમવાર લેવા જાય એને જ આપણે શું કહેવાય છે પ્રાઇમરી ડેટા કહેવાય. તો એ કેના દ્વારા આપણે લઈએ છીએ તો કે ક્વેશ્ચનરી, બરાબર. તો આપણો આનો જવાબ બીજામાં તો કે પહેલું, બરાબર. એના પછી ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા. હવે ક્લાસિફિકેશન એટલે મેં તમને શું કીધું વર્ગીકરણ કરવાનું કે એના અલગ અલગ જૂથ બનાવે એના આધારે અથવા તો એના એજના આધારે અલગ અલગ આપણે વર્ગીકરણ કરીને એને જ આપણે શું કહીએ છીએ તો કે ક્લાસિફિકેશન કહીએ છીએ. તો આમાં શું અરેન્જડ ડેટા ઇન ધ ગ્રુપ એન્ડ ક્લાસ, તો એ આપણું ત્રીજું કેમાં જશે તો કે બીમાં જશે, બરાબર. તેના પછી છેલ્લું આપણને આપેલું છે ઇન્ક્લુઝિવ મેથડ, તો એ આપણે કીધું મેં તમને કે સ્ટેટિસ્ટિકની અલગ અલગ જે મેથડ આવે છે તે. તો આપણો જવાબ શું થઈ જશે તો કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. એમાં આપણને ઓપ્શન જોવા મળે છે, બરાબર. તો આવા પણ ક્વેશ્ચન હોઈ શકે. આ છે ને રિસર્ચમાંથી તમને ક્વેશ્ચન હતો જેમાં આપણે ડેટા કલેક્ટ કરીએ ને એમાં અલગ અલગ પદ્ધતિ હોય કે કઈ રીતના તમે ડેટા કલેક્ટ કરશો, બરાબર. તો એમાંથી ના ક્વેશ્ચન હતો. તેના પછીનો ક્વેશ્ચન છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ વિથ ધ સેમ બેંક ઇન લિમિટ ટુ. એક જ બેંકમાં થાપણ માટે વીમાની મર્યાદા. હવે આ તો ડાયરેક્ટ ક્વેશ્ચન છે, આમાં કે આપણે સમજવું હોય જ નહીં. જેટલી લિમિટ આપણને કીધી હોય એ કહી દેવાનું. તો કેટલી લિમિટ છે તો એમાં 5 લાખની લિમિટ છે. કેટલા લાખની તો એમાં 5 લાખની લિમિટ છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ગ્રેહામ્સ લો ઇઝ રિલેટેડ ટુ. ગ્રેહામનો કાયદો સંબંધિત છે કેના સાથે સંબંધિત છે તે આપણે કહેવાનું છે. ઓપ્શન નંબર એ કન્ઝપ્શન એન્ડ ડિમાન્ડ, બી સપ્લાય એન્ડ ડિમાન્ડ, સી સર્ક્યુલેશન ઓફ મની, ડી ડિફિટ ફિનાન્સ. વપરાશ અને માંગ અને પુરવઠો, નાણાંનો પ્રયાસ અને નાણાં ખાધ. કેના સાથે ગ્રેહામનો લો જોડાયેલો છે એ આપણને કીધેલું છે. તો ગ્રેહામનો લો છે ને એ મની સર્ક્યુલેશન સાથે જોડાયેલો છે, બરાબર. સર્ક્યુલેશન ઓફ ધ મની સાથે જોડાયેલો છે. કેનો તો કે ગ્રેહામનો, બરાબર. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ધ મેક્સિમમ ગ્રેજ્યુટી લિમિટ સેક્શન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટ પ્રેઝન્ટ. ભારત સરકારની હાલમાં મહત્તમ મંજૂરી કરેલ ગ્રેજ્યુટીની લિમિટ કેટલી છે આપણે કહેવાની. 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ કેટલી છે એ આપણે કહેવાની. પહેલાં તો ગ્રેજ્યુટી એટલે શું એ આપણે જાણી લઈએ, બરાબર. તો ઇન્કમ ટેક્સ એટલે કે આપણે જે આવક હોય એના ઉપર આપણે ટેક્સ ભરીએ તો એને આપણે શું કહીએ છીએ તો કે ઇન્કમ ટેક્સ કહીએ છીએ, બરાબર. હવે ગ્રેજ્યુટી એટલે શું? કર્મચારી લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ નોકરી એ છોડી દે છે, નિવૃત્ત થઈ જાય છે, અથવા તો કેટલીક એવી પરિસ્થિતિ હોય કે એ વચમાં જ છોડી દે. પછી જે કહેવાય જે વસ્તુ જે ભેગી કરીને
જે પૈસા ભેગા કરીને એને એકઠા કરીને આપવામાં આવે છે ને જે રકમ, એને જ આપણે શું કહીએ છીએ તો કે ગ્રેજ્યુટી કહેવામાં આવે છે. તેના પરિવારને એક મોસ્ટ રકમ એટલે જે રકમ જેના પરિવારને મળે છે ને એને આપણે શું કહીએ છીએ, ગ્રેજ્યુટી કહીએ છીએ, બરાબર. તો એની લિમિટ કેટલી છે એ આપણને પૂછેલી છે. નોન ગવર્મેન્ટ હોય ને ગવર્મેન્ટ હોય ને એના માટેની ટેક્સ મુક્ત છે, એટલે એમાં ટેક્સ નથી. પણ જે નોન ગવર્મેન્ટ એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં હોય એ લોકોને 20 લાખ સુધીની છે, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે, તમે જોઈ શકો છો. આ વખતે તમને ગ્રેજ્યુટીને પૂછાઈ ગયું. મેં બી તમને અગાઉ આપણે 2026માં પેન્શન વિશે પૂછાઈ જાય. તો પેન્શન એટલે કે નિશ્ચિત અથવા તો મર્યાદિત પેન્શન યોજના, જેમાં નિયમો અનુસાર મર્યાદિત લાભ અથવા તો નિર્ધારિત સમય સુધી અમુક રકમ મળે એને આપણે શું કહીએ છીએ, પેન્શન કહીએ છીએ, બરાબર. અને એ બધા માટે ટેક્સેબલ છે અને એની લિમિટ પણ આમાં તમને આપી દીધેલી છે. જે સરકારી કર્મચારીઓ સંપૂર્ણપણે ટેક્સ એક્ઝેમ્પ્ટ છે અને અન્ય કર્મચારી જે નોન ગવર્મેન્ટ છે એને 1/3 અને 1/2 સુધી છૂટ છે, બાકીના બધા એને ટેક્સેબલ છે, બરાબર. તો આ એની અલગ અલગ લિમિટ હતી, મેં તમને કહી દીધી પેન્શન અને ગ્રેજ્યુટીની. તો આમાં આપણને શું પૂછેલી છે, ગ્રેજ્યુટીની લિમિટ પૂછેલી. તો આમાં જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર હાલની અત્યારે આપણે, બરાબર. બાકી આવડા જે છે પેપર એના મુજબની એના 2024નો પેપર છે તો એમાં આપણને જવાબ ડી આપેલો છે 2500, બરાબર. તો કે હાલની આપણે કેટલી થઈ ગઈ, 25 લાખની લિમિટ છે હાલની, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે મેચ ધ ફોલોવિંગનો. એમાં અલગ અલગ એની કર્મચારીના માલિકની બધા આપેલા છે આપણાને આ બાજુ, અને આગળ એની કિંમત, સદ્ધરતા, કરવેરો, તે બધી વસ્તુ આપણે મેચ કરવાની છે, બરાબર. તો આ એકદમ આપણા માટે ઇઝી થઈ જાય. હવે પહેલાં શું આપેલું છે, પ્રોફિટર્સ એટલે માલિકો, બરાબર. એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ, ક્રેડિટર. હવે માલિકો એની કોની સાથે સંબંધ છે, પહેલાં તો એ આપણે તમે પ્રાઇસ સાથે, સોલ્વન્સી સાથે છે, ટેક્સેશન સાથે છે, બોનસ સ્કીમ સાથે છે કે પ્રોફિટેબિલિટી સાથે છે. તો કે એને કેની સાથે સંબંધ છે તો એ આપણે જોવાનું. તો એને પ્રોફિટ સાથે સંબંધ હોય માલિકને, બરાબર. તો એ આપણને મળી ગયું. હવે ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટને કેની સાથે એનો સંબંધ છે તો ટેક્સ આયરે, બરાબર. હવે ક્રેડિટરને કેની સાથે છે તો કે સોલ્વન્સી, સદ્ધરતા. અને એમ્પ્લોયને કેની સાથે છે, બોનસની સ્કીમ સાથે કે કિંમત સાથે. તો આપણે કહી શકીએ કે નહીં, બોનસની સ્કીમ સાથે, બરાબર. તો આ એની વાત થયેલી છે. આવા પણ જોડકા હોઈ શકે અલગ અલગ. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે વેર અ કંપની ઇસ્યુ અ શેર એટ અ પ્રીમિયમ અ સમ ટુ ધ ઇક્વલ એગ્રીગેટ અમાઉન્ટ ઓફ ધ પ્રીમિયમ રિસીવ શેલ બી ટ્રાન્સફર ટુ. જ્યારે કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે ત્યારે કુલ પ્રીમિયમની રકમ જેટલી રકમ હોય એ લઈ જવામાં આવે, કયા ખાતે લઈ જવામાં આવે એ આપણને કીધેલું છે. હવે જો તમે 100 રૂપિયાનો શેર હોય અને તમે 110 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડો, એટલે કે 110નો એ બહાર પાડો, અને આ જે પ્રીમિયમની રકમ જે 10 રૂપિયા ભેગી થઈ છે એ કયા અકાઉન્ટમાં જાય છે એ આપણને પૂછવામાં આવ્યું છે, બરાબર. તો એનો જવાબ શું થશે તો કે સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, જામીનગરી પ્રીમિયમ અકાઉન્ટમાં એ જમા કરવામાં આવશે. એના પછીનો ક્વેશ્ચન, ધ બ્લેક એન્ડ બોન્ડ આર બોન્ડ ઇસ્યુડ બાય ઇન્ડિયન કંપનીઝ ઇન ફોરેન કન્ટ્રી બટ આર ધ denominated in the Indian rupee. ખાલી જગ્યા બોન્ડ ભારતીય કંપની વિદેશોમાં ભારતીય ચલણ બહાર પાડે છે. હવે તો આ ક્યુ છે એ આપણે કહેવાનું છે. શું કીધેલું છે આપણને ક્વેશ્ચનમાં કે ઇન્ડિયાની કંપની ફોરેન કન્ટ્રીમાં બાન્ડ પાડે છે બોન્ડ, પણ કેમાં તો કે ભારતના પૈસામાં બાન્ડ પાડે છે. તો એને શું કહેવામાં આવે છે તો કે ગિલ્ટ કહેવામાં આવે છે, ઇક્વિટી કહેવામાં આવે છે કે ડીપ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે કે મસાલા બોન્ડ કહેવામાં આવે, શું કહેવામાં આવે છે એ આપણને પૂછેલું છે, બરાબર. લગભગ 2022 કે 2023ના ક્વેશ્ચનમાં મેં તમને મસાલા બોન્ડ વિશે મેં સમજાવેલું હતું, બરાબર. કે મસાલા બોન્ડ એટલે કે એવું બોન્ડ કે ભારતની જ કંપની હોય છે અને વિદેશમાં જઈને અમેરિકા, UK કે ગમે ત્યાં જઈને અને ભારતના રૂપીમાં બહાર પાડે છે બોન્ડ, એને મસાલા બોન્ડ કહેવામાં આવે છે, બરાબર. તો આનો જવાબ આપણો શું થશે તો કે ઓપ્શન નંબર ડી, મસાલા બોન્ડ. હવે મસાલા બોન્ડ વિશે પહેલાં આપણે થોડુંક સમજી લઈએ, બરાબર. તો મેં તમને કીધું એ રીતના મસાલા બોન્ડ શું છે તો કે ભારતની કંપનીઓ વિદેશમાં જઈને વિદેશના બજારમાં જે ભારતીય ચલણમાં બોન્ડ બહાર પાડે એને મસાલા બોન્ડ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા એના આપણાને હેતુ આપેલા છે કે ભારતીય કંપનીનો વિદેશી રૂપિયામાં વિકસાવવા માટે અહીંયા અલગ અલગ એના હેતુ આપેલા છે, બરાબર. વિદેશી
કરન્સીથી બચવા માટે, રિસ્કથી બચવા માટે આપણે કરન્સી ચેન્જ કરીએ એટલે બચવા માટે આપણે રૂપિયામાં બહાર પાડીએ છીએ, બરાબર. અહીંયા એનો આપણને અર્થ આપેલો છે, એના લાભ અને એના હેતુ પણ આપણને આપેલા છે, તમે વાંચી શકો છો, બરાબર. તો આપણો જવાબ શું થશે આમાં? તો કે મસાલા બોન્ડ. તેના પછીનો ક્વેશ્ચન આપણને મેચ ધ ફોલોવિંગ આપેલું છે, કંપની આપેલી છે અને એની પ્રોડક્ટ આપેલી છે, તો એ આપણે એની સાથે જોડવાનું છે. આગ આવી શકે કે કોણ કયું કેની સાથે આવી શકે એ, બરાબર. તો આનો આપણો જવાબ શું થશે? તો પહેલું આપણને શું આપેલું છે? તો કે રેવનોલ. હવે રેવનોલ જે કંપની છે એ કેની છે? તો એ કંપની આપણે કહી શકીએ કે કોસ્મેટિકની છે. હવે કોસ્મેટિકની વસ્તુ તમને ખબર હોય કે એ કોસ્મેટિક, તો રેવનોલ તમે કોસ્મેટિક સાથે જોડી શકો છો, બરાબર. તેના પછી આવે છે રિસ્ટ કાર્લટન. તો એ કેની સાથેની છે? તો કે એ હોસ્પિટાલિટીની છે, બરાબર, એની પ્રોડક્ટ છે. પછી વોલમાર્ટ. હવે વોલમાર્ટની તો તમને ખબર જ હોવી જોઈએ, બરાબર, કે એ કેની સાથે જોડાયેલી છે? તો કે ડિસ્કાઉન્ટ સ્ટોર સાથેની, બરાબર. એના પછીની લાસ્ટ ઇલેક્ટ્રિક. તો આમાં તમે યાદ રાખી શકો છો, આ કોઈ એવું પાકું કરીને કોઈ ન ગયું હોય કે આવું કે આપણને પૂછાઈ શકે એમ છે, બરાબર. તો આવા ક્વેશ્ચન પણ આવી શકે છે. તેના પછીનો ક્વેશ્ચન છે ધ કોન્સેપ્ટ ઓફ ધ MBO ઇઝ ઇન્ટ્રોડ્યુસ બાય. MBOનો ખ્યાલ આપનાર કોણ હતા? જો આ મેનેજમેન્ટમાંથીના ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે. મેનેજમેન્ટનું પહેલું ચેપ્ટર મેં પૂરો વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કર્યો છે, ન જોયો હોય તો તમે જરૂરથી જોશો, તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથીને જ આ ક્વેશ્ચન આવેલો છે. તો આનો જવાબ આપણો શું થશે? તો ઓપ્શન નંબર બી, પીટર એફ ડકર છે, એને આ ખ્યાલ આપેલો હતો MBOનો, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે ઇન વિચ યર WTO ઇન્સ્ટાબ્લિશ. કયા વર્ષમાં WTOની સ્થાપના થઈ હતી? તો એ આપણે કહેવાનું છે. તો કે 1995માં WTOની સ્થાપના થઈ હતી, બરાબર. હવે એની સાથે IMF આવે તો એની 1900 ક્યારે? તો કે 44માં થયેલી હતી, બરાબર. અને અહીંયા આપણને 1999 આપેલું છે, તો એમાં એક્સિમ જે બેંક ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ બેંક છે એની પણ સ્થાપના થયેલી હતી. તો પહેલાં આપણે WTO વિશે થોડુંક જાણી લઈએ કે શું છે WTO. તો WTOનું પહેલાં તો ફૂલ ફોર્મ શું થાય? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે, બરાબર. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવામાં આવેલું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. અને ગેટ જે હતું એને રિપ્લેસ કરીને શું બનાવવામાં આવ્યું? તો કે WTO બનાવવામાં આવ્યું હતું. એના સભ્ય દેશો કેટલા છે એ પણ અહીંયા આપણને લખેલું છે, 164 જેટલા એના સભ્ય દેશો છે, બરાબર. અને 1995માં જાન્યુઆરીમાં એની સ્થાપના થયેલી હતી, બરાબર. એના ઉદ્દેશ્ય શું છે? તો કે મુક્ત વેપારને પ્રોત્સાહન આપવાનું છે, વેપારના ભેદભાવને દૂર કરવાનું છે, વેપારના અવરોધો ઘટાડવાનું છે, વેપાર સંબંધિત નિયમો બનાવવાનું અને તેનું પાલન સુનિશ્ચિત કરવું, એટલે થાય છે કે નહીં એ જોવાનું છે. વિકસિત દેશોને વેપાર વધુ તક મળે છે કે નહીં, એ બધી વસ્તુના મુખ્ય કાર્ય એના છે WTOના, બરાબર. WTO એટલે કે વિશ્વ વેપાર સંગઠન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર સંબંધોને નિયમિત કરતું એક વૈશ્વિક સંસ્થા છે, જેનું મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મુક્ત અને ન્યાયી વેપારને પ્રોત્સાહન આપવાનું, બરાબર. તો આ કેની વાત થઈ ગઈ? WTOની. તો સ્થાપના ક્યારે થઈ હતી? કે 1995માં, બરાબર. તો યાદ રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે ઇફ ધ રિસર્ચર રિજેક્ટ ધ null hypothesis when null hypothesis is a true she might be making. જ્યારે null hypothesis સાચી હોય, જો સંશોધક null hypothesisનો અસ્વીકાર કરે તો તે ખાલી જગ્યા ભૂલ છે. કઈ ભૂલ છે એ આપણે કહેવાની છે, બરાબર. તો એ આપણે જોઈ લઈ. તો જ્યારે null hypothesis સાચી હોય અને તમે એને રિજેક્ટ કરી દો તો આલ્ફા એરર બનશે. એરર 1 આલ્ફા એરર બનશે, બરાબર. અને જ્યારે null hypothesis ખોટી હોય અને તમે એને એક્સેપ્ટ કરી લો, ડુ નોટ રિજેક્ટ ન કરો અને એક્સેપ્ટ કરી લો, તો એ એરર 2 બનશે, જેને આપણે બીટા એરર પણ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, સાચી હોય અને આપણે રિજેક્ટ કરીએ તો એરર નંબર 1, અને ખોટી હોય અને આપણે એને રિજેક્ટ કરવાના જગ્યાએ એને એક્સેપ્ટ કરી લઈએ, ડુ નોટ રિજેક્ટ નથી કરતા અને એક્સેપ્ટ કરી લઈએ છીએ, તો એરર
2 બને છે, જેને આપણે બીટા એરર કહીએ છીએ, બરાબર. તો ખાસ યાદ રાખજો. હવે આમાં આપણાને શું પૂછ્યું એમ, તો કે એક રિસર્ચર છે એ રિજેક્ટ કરે છે નલ હાઇપોથિસિસને. વેન એટલે ક્યારે, વેન ઇઝ ટ્રુ સાચી અને રિજેક્ટ કરે છે. તો આપણો જવાબ શું થશે આમાં, તો કે ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે, આલ્ફા એરર, ટાઈપ 1 એરર, બરાબર. પહેલા પ્રકારની ભૂલ છે આ ગુજરાતીમાં, બરાબર. જ્યારે સાચી હોય આપણી નલ હાઇપોથિસિસ અને તમે એને રિજેક્ટ કરી દો છો તો એ આલ્ફા એરર નંબર 1 બનશે. અને જ્યારે તમારી ખોટી છે હાઇપોથિસિસ અને તમે એને એક્સેપ્ટ કરી લ્યો છે તો આલ્ફા બીટા એરર બનશે ને નંબર 2 એરર બનશે, બરાબર. તો ખાસ યાદ રાખજો, આ સ્ટેટિસ્ટિકમાંથી ક્વેશ્ચન હતો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. તેના પછીનો ક્વેશ્ચન છે, ધ પેમેન્ટ ઓફ ધ ચેક ઇઝ નોટ અ પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ ઇન ધ ફોલોવિંગ સર્કમસ્ટેન્સીસ. નીચેના સંજોગોમાં ચેકની ચૂકવણી ગણાતી નથી. કયા કેસમાં આપણે એને ચૂકવણી નથી ગણતા એ આપણે કહેવાનું છે, બરાબર. તો પહેલું, પેમેન્ટ ઓફ ધ પોસ્ટ ડેટ ચેક. હવે જે તારીખ પછીનો ચેક હોય તો એ આપણે શું કહેવું, આપણે લેવાનો ક્યાં 30 તારીખનો હોય ને એને આપ્યો હોય આપણને એ તારીખ વહી ગયો એના પછીનો ચેક આપ્યો હોય તો એ પેમેન્ટ ગણાતું નથી, બરાબર. તો તે નહીં, એ પણ છે. આપણને શું કીધું, કેવા સંજોગોમાં નથી ચેક ગણાત, ચેકની ચૂકવણી નથી થતું ને એ આપણને પૂછેલી છે. તો આ પહેલાંમાં આપણાની ચેકની ચૂકવણી નથી થતી તો એ આવશે આપણો જવાબ, બરાબર. બીજું આપેલું છે, અ ચેક બિયરિંગ ક્રોસિંગ ઇન ધ નેમ ઓફ ધ વન બેંક ઇઝ પેડ ટુ વેન પ્રોસેસ બાય ધ અનોધર બેંક. હવે જો શું કીધું છે, એક બેંકના નામથી જારી કરેલ ક્રોસ ચેકની ચૂકવણી બીજી બેંકની કાર્યવાહી પૂરી થયા બાદ કરવામાં આવે છે તો પણ એ પણ ગણાતું નથી. એટલે આપણો જવાબ થશે, બરાબર. આપણને ચૂકવણી નથી થતું ને એ આપણને પૂછેલું છે, બરાબર. એટલા માટે એ પણ આપણો જવાબ થશે, એમાં પણ ચૂકવણી ન જ થાય. તેના પછી આપણને આપેલું છે, પેમેન્ટ ઓફ ધ વિચ વોઝ ધ ઓલરેડી કાઉન્ટરમેડેડ. એટલે જે ચેકની ચૂકવણી રદ થયેલી છે તો એને પણ ચૂકવણી થયેલી નોંધ ગણાય, કારણ કે રદ થઈ ગયું હોય ચેક તો એની ચૂકવણી નોંધ ગણાય. તો આ 3 છે, બરાબર. હવે ચોથું આપણને આપેલું છે, પેમેન્ટ ઇઝ અકોર્ડન્સ વિથ ધ અપ્રિયન્સ ટેનર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ચેક જારી કરનારના આદેશ અનુસાર ચૂકવણી થઈ છે તો એ તો ચૂકવણી ગણાઈ જશે, તો એ આપણો જવાબ બનશે ને. તો આપણો જવાબ શું થશે, 1, 2 ને 3. તો આપણો જવાબ આમાં શું આવે છે, તો કે ઓપ્શન નંબર બી, બરાબર. સમજાણું ક્યારે ચૂકવણી નથી થઈ ને એ આપણને પૂછેલું. આપણે ચેકબુકનો આપણે યુઝ કરીએ છીએ એટલે આપણને ખબર જ હોવી જોઈએ, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે, ધ ડિમાન્ડ ઓફ ધ સેલ્ટ ઇઝ ઇનઇલાસ્ટિક બીકોઝ. ધ મીઠાની માંગ બિનસાપેક્ષતાનું કારણ છે, શું એ થયેલી છે. તો આમાં આપણને પૂછ્યું એનું કારણ શું છે, શું એનું એવું કારણ છે જેને તો એ આપણે કહેવાનું છે. તો એક તો હોઈ શકે એમ કે એની કોઈ સબસ્ટિટ્યૂટ નથી, કારણ કે એને જેવી મીઠા જેવી બીજી કોઈ વસ્તુ છે ને એટલે ઇનઇલાસ્ટિક હોઈ શકે. તો આનો જવાબ આપણો એ થાય, લો પ્રાઇસ. તો એમાં આવતું નથી. એબસન્ટ ઓફ ધ મેક ધ ફૂડ ટેસ્ટલેસ. તો એ પણ એમાં ન આવે. સબસ્ટિટ્યૂટ છે એટલે કે અવેજી છે, જેમ કે ચા અને કોફી. તો ચાને બદલે ચાનો ભાવ વધી જાય તો આપણે કોફી ઉપર શિફ્ટ થઈ જાય છે, બરાબર. તો એની એક સબસ્ટિટ્યૂટ છે, પણ મીઠાની કોઈ સબસ્ટિટ્યૂટ છે નહીં. શાકમાં મીઠું ઓછું હોય તો મીઠાની જગ્યાએ તમે ખાંડ ન નાખી શકો, બરાબર. તો એની વાત થયેલી છે. તો આનો આપણે સબસ્ટિટ્યૂટ નથી, અવેજી નથી કોઈ, એટલા માટે એ કેવી છે, ઇનઇલાસ્ટિક છે, બરાબર. અને એક આવશ્યક વસ્તુ છે. કઈ ગુડ્સમાં આવે તો કે આવશ્યકમાં આવે, બરાબર. ચાલો તેના પછીનો આપણને ક્વેશ્ચન આપેલો છે, ધ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ એટ પ્રેઝન્ટ ઇઝ. હાલમાં માલિકોનો ફાળો એનપીએસમાં કેટલા ટકાનો છે, પગારના કેટલા ટકા, સેલેરીના કેટલા ટકા છે એ આપણને પૂછેલું છે. તો 14% છે. કેટલા ટકા, તો કે 14%. ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે, બરાબર. ઇન્કમટેક્સમાંથી આવા પ્રશ્ન ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જશે, જેમાં તમારે એકવાર ગોખી જ લેવું પડશે, બરાબર. ઇન્કમટેક્સ આખું એકવાર જીસેટની એક્ઝામ આવે 2026ની, પહેલાં હું તમને આખું ઇન્કમટેક્સ જે 2026 ને 25 પ્રમાણે છે એ એકવાર રિવાઇઝ કરાવી દઈશ. કેટલા સુધારા આવ્યા છે, શું ચેન્જ થયો એ બધું આખો એક વિડીયો હું તમને અપલોડ કરી દઈશ એક્ઝામ પહેલાં, બરાબર. ચાલો તેના પછી આપણને શું કીધેલું છે, તો કે આરટીજીએસ ડિનોટ એટલે શું સૂચવે છે, એનું ફૂલ ફોર્મ કહેવાનું છે. મેં તમને કીધેલું હતું જ્યારે મેં આરટીજીએસ સમજાવ્યું હતું ત્યારે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે, બરાબર.
રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનું ફૂલ ફોર્મ છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મીન્સ. હવે પહેલાં તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કેને કહેવામાં આવે, બરાબર. હવે તમારી પાસે 1200 રૂપિયા છે. 1200 રૂપિયા છે, તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે એની વોચ લ્યો, બરાબર, એક સારા મહિલી, અથવા તો તમે એની બુક લ્યો. હવે આ બેમાંથી કોઈ પણ તમે એક વસ્તુ ચૂઝ કરો છો. જેમ કે તમે વોચ લેવાનું નક્કી કરો છો અને બુક નથી લેતા, બુક લેવાનું જતું કરો છો, તો આ જે જતું કર્યું ને એ જે કોસ્ટને શું કહેવામાં આવે છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. જે ઓલ્ટરનેટિવ તમારી પાસે ઓપ્શન છે, જે બીજો ઓપ્શન છે તમારી પાસે, એને તમે જતો કરો છો ને એને શું કહેવામાં આવે છે? તો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે. તો આપણે જવાબમાં શું થશે? ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે આન્સર દેવાનો છે, બરાબર. ઓપ્શન પહેલો આપણને કેનો આપેલો છે? તો કે કોસ્ટ ઓફ ધ હોમોજિયન્સ પ્રોડક્ટના એકસરખી પ્રોડક્ટ માટેની નથી તક, બરાબર. તક પડતરનો અર્થ શું છે? તો એનો અર્થ નથી થતો, બરાબર. કોસ્ટ ઓફ ધ લાસ્ટ યુનિટ નહીં, લાસ્ટ યુનિટ છેલ્લા એકમની પડતરનો પણ એનો અર્થ એવો કાંઈ થતો નથી. કોસ્ટ ઓફ ધ નેક્સ્ટ બેસ્ટ ઓલ્ટરનેટિવ, હા એ તો એનો અર્થ થશે. કારણ મેં તમને શું કીધું, તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે વોચ લ્યો, કાં તો તમે બુક લ્યો. હવે તમે વોચ લ્યો છો અને બુક લેવાનો ઓપ્શન જતો કરો છો. નેક્સ્ટ જે બેસ્ટ ઓલ્ટરનેટિવ તમારો હતો એ તમે જતો કરો છો બુક લેવાનો, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? એને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે. બીજા જે શ્રેષ્ઠ વિકલ્પની જે પડતર છે ને એને જ આપણે શું કહીએ છીએ? તકની પડતર અથવા તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ. બે વિકલ્પો એમાંથી એક વિકલ્પને પસંદ કરો છો અને બીજો જતો કરો છો ને એને જ આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. તો આમાં આપણને એનો અર્થ પૂછેલો હતો. આપણે એની સાથે બીજી પણ થોડીક આપણે કોસ્ટ જોઈ લઈએ, બરાબર. એક કોસ્ટ આપણને આવે છે સ્પષ્ટ કોસ્ટ અથવા તો સ્પષ્ટ ખર્ચ, એટલે કે એક્સપ્લિસિટ કોસ્ટ, એટલે કે જે ખર્ચ વ્યવહાર દ્વારા વાસ્તવિકમાં જ આપણે ચૂકવીએ છીએ ને એને આપણે શું કહીએ છીએ? એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે. જેમ કે આપણે વેતન ચૂકવીએ, સેલેરી ચૂકવીએ અથવા તો ભાડું ચૂકવીએ, એ બધી કોસ્ટ કેવી આવી જાય? તો કે એ એક્સપ્લિસિટ એટલે સ્પષ્ટ કોસ્ટ આવી જાય, બરાબર. અને એક આવે છે ઇમ્પ્લિસિટ કોસ્ટ. ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે કે જે કોસ્ટ વાસ્તવિક આપણે કોઈ ખર્ચ નથી થતો, પરંતુ એને ત્યાગ કરીએ છીએ એટલા માટે આપણે એનો ખર્ચ ગણીએ છીએ, બરાબર. નો એમાં કોઈ કેસનું એવું થતું નથી. હમણાં એક્ઝામ્પલ આપણને આપેલું છે. કોઈ પણ માલિક પોતાના વ્યવહારમાં રોકાણ કરે છે, જે પોતાની મૂડી લઈ આવે છે, એના ઉપરનું જે વ્યાજ હોય તો એ ઇમ્પ્લિસિટ કોસ્ટમાં આવે, તો બરાબર. તો એ યાદ રાખજો. અને એક આપણને ફૂલ કોસ્ટ આપેલી છે. ફૂલ કોસ્ટ એટલે કે એક્સપ્લિસિટ કોસ્ટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ, બરાબર, ફૂલ કોસ્ટ થાય છે, બરાબર. તો આ યાદ રાખજો. અલગ અલગ કોસ્ટ છે. કોસ્ટમાંથી તમારે દર વખતે ક્વેશ્ચન આવે છે તો યાદ રાખવું જરૂરી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ ડિડક્શન ફ્રોમ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇઝ. મકાન મિલકતની આવકમાંથી પ્રમાણિત કપાત છે કેટલા ટકા છે? ચોખ્ખા વાર્ષિક મૂલ્યની કેટલા NAVની કેટલા ટકાની છે એ આપણે કહેવાનું છે, બરાબર. તો એ 30%ની આપણે છે આમાં. ચાલો આપણે એના વિશે જોઈ લઈએ. તો અહીંયા આપણને ઇન્કમ ફ્રોમ ધ હાઉસ પ્રોપર્ટીની સ્ટાન્ડર્ડ ડિડક્શન આપેલું છે. એમાંથી જે 24A એની સેક્શન છે સ્ટાન્ડર્ડ ડિડક્શનની, અને કેટલા 30% છે કેના? તો કે નેટ એન્યુઅલ વેલ્યુના 30% દેવાની છે. ઓલ ધ યર એટલે ક્યારે પણ આ બદલાતું નથી, ખાસ યાદ રાખો. અને જ્યારે સેલ્ફ ઓક્યુપાઇઝ એટલે આપણે પોતાનું જ ઘર હોય ત્યારે કેટલા ટકા હોય છે? તો કે 2 લાખની મેક્સિમમ ડિડક્શન હોય છે, તો ખાસ યાદ રાખવું. જ્યારે પોતાનું મકાન હોય, સેલ્ફ ઓક્યુપાઇઝ હાઉસ હોય, ત્યારે 2 લાખ મેક્સિમમ ડિડક્શન હોય છે. અને બાકી એનું કેટલું હોય છે? તો કે 30%નું હોય છે, ખાસ યાદ રાખજો. આ વખતે તમને હાઉસ પ્રોપર્ટીમાંથી પૂછાઈ ગયું છે, તો હવે મે બી તમને સેલેરીમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન પૂછાઈ જાય તો યાદ રાખજો. તો અસેસમેન્ટ યર 1920માં 40,000નું હતું સ્ટાન્ડર્ડ ડિડક્શન. 24-25માં 50નું સ્ટાન્ડર્ડ ડિડક્શન થયું સેલેરી ઉપર, બરાબર, ખાસ યાદ રાખજો. અને અત્યારે હાલમાં આપણે આ યાદ રાખવાનું છે 75% જેટલું સ્ટાન્ડર્ડ ડિડક્શન થઈ ગયું છે, ખાસ યાદ રાખજો. સેલેરી ઉપરનું હતું. આપણને પૂછ્યું હતું હાઉસ પ્રોપર્ટીનું, જેનો જવાબ આપણે આપ્યો 30%, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. આપણને અલગ અલગ રેશિયો આપેલા છે, એ જોડવાનો છે કે એ રેશિયો આપણને
શું સૂચવે છે અથવા તો શું જાણી શકીએ છીએ. એમાંથી ક્વિક રેશિયો આપેલો છે, લિવરેજ રેશિયો આપેલો છે, માર્કેટ વેલ્યુ રેશિયો આપેલો છે, પ્રોફિટેબિલિટી રેશિયો આપેલો છે. નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે કયો રેશિયો શું ફાઇન્ડ કરવામાં આપણી મદદ કરે છે. બરાબર, તો પહેલાં આપણને પ્રોફિટનો રેશિયો જોઈએ તો પ્રોફિટ ઉપરથી આપણને ખબર પડી જાય આપણે શું એમાં ફાઇન્ડ કરીએ છીએ. તો કે નફો આપણે શોધીએ, પ્રોફિટ રેશિયોથી આપણે શું શોધીએ તો કે નફો શોધીએ. બરાબર, તો પહેલાંનું આપણે એનું જવાબ જોઈએ, પહેલાં ચોથાનો જવાબ જોઈએ કેની સાથે આવે છે. સો ધ એબિલિટી ટુ જનરેટ ધ પ્રોફિટ ઓફ ધ કંપની. તો હા, એ જેની સાથે આવે વેલ્યુ ઓફ ધ કંપની, તો એ આપણે એમાં કંઈ જોતા નથી. વેલ્યુનું પ્રોફિટ સાથે પ્રોફિટ જ આપણે જોઈએ છીએ. તો પહેલાંનો જવાબ આપણો કેની સાથે તો 4 પ્રોફિટેબિલિટી રેશિયો શું ફાઇન્ડ કરી છે, કંપનીનો નફો કરવાની ક્ષમતા કેટલી છે તે કોણ દર્શાવે છે તો કે નફાનો ગુણોત્તર એ દર્શાવે છે. બરાબર, તેના પછી આપણને શું આપેલું છે, ક્વિક રેશિયો. હવે ક્વિક ઉપરથી આપણને ખબર પડી જાય કે કયો રેશિયો આપણે મેજર કરવા માગીએ છીએ. ક્વિક રેશિયો એટલે કે જે પ્રવાહિતા, લિક્વિડિટી, આપણે આ ધંધામાં કેટલી સરળતા છે એટલે કે કેટલા ઝડપથી આપણે એમ રોકડમાં પરિવર્તન થઈ શકે છે વસ્તુનું, એ આપણે જોવાનું. તો લિક્વિડિટી કેટલી છે આપણા ધંધામાં, તો એ જોવા માટે આપણે ક્વિક રેશિયો ફાઇન્ડ કરીએ છીએ. બરાબર, ક્વિક ગુણોત્તર ફાઇન્ડ કરીએ છીએ. એના પછી લિવરેજનો રેશિયો કેની સાથે આવશે તો કે કંપનીનું જે કેપિટલ સ્ટ્રક્ચર હશે એની સાથે જોડાયેલો છે, એ કેવું છે, કંપનીનું મૂડીનું માળખું કેવું છે, એ જોવા માટે આપણે લિવરેજનો રેશિયો ફાઇન્ડ કરી છે. બરાબર, અને માર્કેટ વેલ્યુ કેની સાથે તો કે કંપનીનું મૂલ્ય નક્કી કરવા માટે. તો આ અલગ અલગ રેશિયા જે અકાઉન્ટિંગમાં આવે છે એમાંનું એક ચેપ્ટર છે. અને આમ ચેપ્ટર અલગ અલગ રેશિયા આપણા ચેનલ ઉપર મેં ગુજરાતીમાં જ મૂકેલા છે, જે બીકોમમાં આપણે આવે છે એ જ આપણે આમાં પણ પૂછાય છે. મોસ્ટ તમારે જીસેટમાં પાકું તમારો સિલેબસ કોઈ પૂછે ને તો તમારો સિલેબસ એ જ છે જે તમે બીકોમમાં એમકોમમાં જે પણ શીખ્યા એ બધી વસ્તુ તમારે જીસેટમાં પૂછાય છે. બરાબર, તો એ મેં વિડીયો મૂકેલો છે, એકવાર તમે જોઈ લેજો. બરાબર, તેના પછી વોટ ઇઝ ધ ટેક્સ લીવ્ડ ઓન એન્ડ ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય. આંતરિક રાજ્ય પુરવઠા પર કયા કરવેરા લાદવામાં આવે છે એ આપણને પૂછેલું જ છે. બરાબર, ઇન્ટ્રા સ્ટેટ અને ઇન્ટર સ્ટેટ એ ખાસ યાદ રાખજો. ઇન્ટ્રા એટલે કે રાજ્યની અંદરની અંદર હોય તો આપણે શું લગાવીએ એ કહેવાનું છે. બરાબર, તો એમાં આપણે CGST લગાવી અને SGST લગાવી. બરાબર, રાજ્યની અંદરને ઇન્ટ્રાની વાત કરેલી છે એટલે એ લગાવી. અને એક રાજ્યથી બીજા રાજ્યમાં આપણે કરવું હોય તો એ ઇન્ટર સ્ટેટ થઈ ગયું. બરાબર, ઇન્ટ્રા ને ઇન્ટર, તો એમાં આપણે IGST લગાવીએ તો એની વાત છે. જેમ કે આપણે ગુજરાતથી રાજસ્થાન આપણે કરવું હોય તો એ ઇન્ટર સ્ટેટ થઈ ગયું સપ્લાય. અને જ્યારે આપણે ગુજરાતની અંદર રાજકોટ ને વડોદરા અથવા તો ગાંધીનગર ને અમદાવાદ એમ આપણે ગુડ્સનું વેચાણ કરીએ તો ત્યાં ક્યાં લાગે, ઇન્ટ્રા સ્ટેટ, એટલે કે CGST લાગે છે અને SGST લાગે. બરાબર, તો યાદ રાખજો. એના વિશે આપણે થોડુંક જાણી લઈએ. તો પહેલાં તો આપણને એનો મિનિંગ આપેલો છે કે GST શું છે. GST એટલે કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર, એટલી જે ટેક્સનું બર્ડન કેના ઉપર આવે તો કે કન્ઝ્યુમર ઉપર આવે છે. એક જ ટેક્સ છે, વન નેશન વન ટેક્સ. બરાબર, એ પ્રમાણે આપણે આ ટેક્સ વસૂલીએ છીએ. હવે એમાં કેટલા પ્રકારના ટેક્સ હોય છે તો કે 2 પ્રકારના ટેક્સ હોય છે. એક તો કેન્દ્ર સરકાર જે CGST અને રાજ્ય સરકાર જે ટેક્સ લે છે એને SGST કહીએ છીએ. બરાબર, અને એક IGST જે કેન્દ્ર સરકાર લે છે, ઇન્ટર એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં આપણે જ્યારે લગાડવું હોય તો આપણે IGST ટેક્સ લગાડીએ છીએ. તો ખાસ યાદ રાખજો. બરાબર, ગુજરાતથી રાજસ્થાનમાં આપણે માલ વેચવો હોય તો એના ઉપર કયો ટેક્સ લાગે તો કે IGST. ખાસ યાદ રાખજો. અહીં આપણને કીધેલું છે ઇન્ટર સ્ટેટ સપ્લાય માટે લાગુ કરવામાં આવે છે. આ ઇન્ટ્રા માટેનું CGST અને SGST ખાસ યાદ રાખજો. બરાબર, અને એના રેટ પણ અહીંયા આપણને આપેલા છે. જે બાકીના હતા ને, જે આવડા 12%, 28%, એ બધા રિમૂવ કરી દેવામાં આવ્યા છે 2025નું તમે નવું જોશો ને તો. અને 2.0 જે ટેક્સ રાખવામાં આવ્યું છે એમાં 2.0માં આપણે 5% એક રેટ રાખ્યો છે અને
18% રાખ્યો છે, બરાબર. નેસેસરી જેટલી વસ્તુ છે આપણે યુઝ કરીએ છીએ એને 5% રેટ છે અને બાકી બધી વસ્તુનો 18%, અને એક 0% જેમાં આપણે લગાવતા જ નથી, અને એક આવે છે 40% રેટ પણ છે, ખાસ યાદ રાખી લેજો તમે. એ લક્ઝરિયસ વસ્તુ માટેનો છે, તો એ અલગ અલગ તમારા ટેક્સ રેટ છે. જે પહેલાં 18%, 12% અને 28% તેમાંથી 12% અને 18% બે હટાવી દેવામાં આવ્યા છે. તો આનો આપણો જવાબ શું થાય? ઇન્ટ્રાનું પૂછેલું એટલે GST અને SGST, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ ધ કંપની એક્ટ 2013, સિક્યુરિટી હેવ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ ધ IEPF when the share or dividend remain unclaimed or unpaid for balance consecutive year or more. કંપની ધારા 2013 મુજબ જે શેર અથવા તો ડિવિડન્ડ સતત ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ સમય સુધી દાવો અથવા તો ચૂકવણી ન થયેલ હોય તેવી જામીનગીરીઓને IEPF ખાતે સોંપવામાં આવે છે. કેટલા વર્ષ, કેટલા મહિના કે કેટલા વર્ષ નો ચૂકવણી કે અનક્લેમ પેડ ન કરવામાં આવે તો એને સોંપવામાં આવે છે. તો એ આપણને પૂછેલું છે. તો કેટલા? તો કે 7 વર્ષ સુધી આપણે એના ઉપર કાંઈ પણ ન કરીએ તો એ કોને સોંપવામાં આવે છે? તો કે IEPFને સોંપવામાં આવે છે, બરાબર. યાદ રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે, QSCV ઇન માર્કેટિંગ મીન્સ બજારકરણમાં QSCVનો અર્થ શું થાય છે? એ આપણને પૂછેલું છે. એનું ફૂલ ફોર્મ કહેવાનું છે, બરાબર. તો શું થશે? તો કે ક્વોલિટી, સર્વિસ, ક્લિયરનેસ એન્ડ વેલ્યુ, બરાબર. માર્કેટિંગમાં આપણે એ જ જોઈએ ને, ક્વોલિટી જોઈએ, કોઈ પણ માલની ક્વોલિટી કેવી છે, એની સર્વિસ કેવી, સેવા કેવી આપે છે, ક્લીનનેસ સ્વચ્છતા છે કે નહીં. કોઈ પણ હોટલમાં જાય તો ત્યાં સ્વચ્છતા ન હોય, બધું આમ તેમ રખડતું હોય ને એવો રૂમ હોય તો આપણને ગમે શું? ન ગમે, બરાબર. એની વેલ્યુ, મૂલ્ય એનું કેટલું છે, તો એ બધી વસ્તુ આપણે જોઈએ છીએ માર્કેટિંગમાં, બરાબર. તેની વાત છે. એના પછી આવે છે, સ્પેન ઓફ કંટ્રોલ ઇઝ બેઝ ઓન ધ થિયરી ઓફ રિલેશનશિપ પ્રોડ્યુસ બાય અંકુશ વિસ્તાર જે સંબંધના સિદ્ધાંત પર આધારિત છે તે આપનાર કોણ છે? એ આપણને પૂછેલું. હવે પહેલાં તો તમને ખબર હોય છે સ્પેન ઓફ કંટ્રોલ શું છે. સ્પેન ઓફ કંટ્રોલ એટલે કે કોઈ એક સુપરવાઇઝર અથવા તો કોઈ એક મેનેજરની નીચે કુલ કેટલા કર્મચારીઓ કામ કરી શકે છે એને આપણે શું કહીએ છીએ? સ્પેન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે, બરાબર. હવે આ કોને આપેલો હતો એ આપણને પૂછેલું છે. તો એ આપેલો છે ગ્રેક્યુ નામસે આપેલું છે. કોને આપેલું છે? તો કે ગ્રેક્યુ નામસે આપણને આપેલો છે. સ્પેન ઓફ કંટ્રોલનો જે સિદ્ધાંત, જે થિયરી છે એ કોને આપેલો? ગ્રેક્યુ નામસે આપણને આપેલી છે, બરાબર. મેનેજમેન્ટમાંથી આ ક્વેશ્ચન છે. ચાલો, તેના પછીનું ક્વેશ્ચન, ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ઇઝ ધ કોમન નેમ ફોર કોના માટે? ક્વોન્ટિટેટિવ ઇઝિંગ એ ના માટે સામાન્ય નામ છે. કેના માટે સામાન્ય નામ છે એ આપણે કહેવાનું છે. તો કે એસેટ જે પરચેઝ કરે છે અથવા તો સેન્ટ્રલ બેંકને જે મધ્યસ્થ બેંક દ્વારા મિલકત ખરીદી એને માટે સામાન્ય છે. તો બરાબર, મધ્યસ્થ બેંક દ્વારા મિલકતની ખરીદી, અસેટ પરચેઝિંગ બાય સેન્ટ્રલ બેંક. તેના પછી આપણને આપેલું છે ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન પેરામેટ્રિક ટેસ્ટ? આમાંથી નીચેનામાંથી કઈ નોન પેરામેટ્રિક ટેસ્ટ છે તે આપણે કહેવાનું છે. તો જી કાઈ સ્ક્વેર, જે એક્સનો સ્ક્વેર ટેસ્ટ છે એ આપણે નોન પેરામેટ્રિક ટેસ્ટ છે. બાકી બધીની છે એ બધી કેવી છે? તો કે પેરામેટ્રિક છે. આ બધી કેવી છે? તો કે પેરામેટ્રિક છે, બરાબર. આ એક જ નોન પેરામેટ્રિક ટેસ્ટ છે. તો ખાસ યાદ રાખજો, અહીં મેં તમને લિસ્ટ લખીને આપી દીધેલું છે કઈ નોન પેરામેટ્રિક છે અને કઈ પેરામેટ્રિક ટેસ્ટ છે, બરાબર. તો આ જે બધી છે કઈ છે? તો કે એ બધી પેરામેટ્રિક ટેસ્ટ છે અને આ બાજુ આપેલી છે જી નોન પેરામેટ્રિક ટેસ્ટ છે. ખાસ યાદ રાખજો, એવું લાગે તો એકવાર સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. પેરામેટ્રિકમાં કઈ આવે? તો કે SZ ટેસ્ટ આવે, વન સેમ્પલ ટી ટેસ્ટ આવે, ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ આવે. જેટલી ટી ટેસ્ટ આવશે ને એ બધી પેરામેટ્રિક ટેસ્ટ છે, બરાબર. F ટેસ્ટ છે એ પેરામેટ્રિક, એનોવા, 1 વે 2 વે એનોવા, એન્કોવા, મેન્કોવા, એ બધી કેવી છે? પેરામેટ્રિક ટેસ્ટ છે. ખાસ યાદ રાખજો, બરાબર. તેના પછી નોન પેરામેટ્રિકમાં કાઈ સ્ક્વેર આવે, સાઇન ટેસ્ટ આવે, મીડિયન ટેસ્ટ આવે, બરાબર. તો આ બધી જે છે એ કેવી છે? નોન પેરામેટ્રિક છે. તો આ બધી તમે યાદ રાખી શકો છો, આમાંથી પૂછાઈ જાય એવી છે.
ચાલો તેના પછીનો તો આ આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે GSET 2024 કોમર્સ પેપર 2 પાર્ટ 2ના પ્રશ્ન નંબર 26થી 50 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજ્યા. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરો. આ સિરીઝ પાર્ટ 3માં આપણે પ્રશ્ન નંબર 51થી 75 સુધીના તમામ વિગતવાર ચર્ચા કરીશું, બરાબર. તો કોઈ પણ પ્રશ્ન અથવા તો સૂચન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ.